હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આપણે બધાને મજામાં થશો. તો ચાલો અત્યારે જો આપણે ગુંદીએ દર્શન કરવા આવી ગયા છીએ. જો તમે જોઈ શકો છો, જો આ ગુંદીવાળી છે. જો આપણે દર્શન કરવા આવ્યા છીએ, માનતા કરવા. અને આપણા જો આ ફૂર્તિન દાદા છે, આપણે સાપરી બેઠા છે અને ગુંદીવાળી છે ને આરે બેઠા છે. જો આ ફૂર્તિન દાદા છે આપણા, જો તમે જોઈ શકો છો. જો આ દર્શન કરવા અમે આવ્યા છીએ અત્યારે ગુંદીએ. તો જો તમે જોઈ શકો છો, બધાય દર્શન કરી લેજો, બધાય પૂરો વિડીયો જોઈજો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને બધા દર્શન કરાવશું અમે. જો તમે જોઈ શકો છો, જો આપણા બધા નિશાળી ત્યાં આવ્યા છીએ. આ અમારા છોકરા છે, નિશાળીથી આવ્યા છે દર્શન કરવા. જો તમે જોઈ શકો છો, જો અમારા ઉત્તમભાઈ છે એ, જો અમારા આશિતભાઈ અહીંયા બેઠા છે, ઓલા પણ અલ્પાબેન બેઠા છે. જો તમે જોઈ શકો છો, જો તમને આ બધા દર્શન કરાવીશ. અમે અહીંયા આવ્યા હતા માનતા કરવા, કડા ઝારવા અને શ્રીફળને એવું. જો તમે જોઈ શકો છો, જો આપણા દીવા થાય છે, અગરબત્તી છે. જો તમે જોઈ શકો છો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એકદમ તમને મજા જ આવશે. પૂરો વિડીયો જોઈજો. અને આ કહેવામાં આવે છે ગુંદીવાળી કાળકા, વર્ષો જૂની ગુંદી છે. ગુંદીનું થળિયું બહુ મોટું છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, હું તમને આગળ ગુંદી બતાવી શકીશ. જેવા વિડીયો છે, ફરતી જાળી મારેલી છે, મંડપ ફરતી નાખેલો છે પતરાનો, લોખંડના ઈંગલું બિંગલું નાખીને તો કમ્પ્લીટ બનાવેલું છે. અંદર કૂતરું પણ જઈ શકે નહીં. જેવો આ ગુંદી છે, જેવો તમે જોઈ શકો છો, વર્ષો જૂની ગુંદી છે. ગુંદી પણ થળિયું કાઢવાની મનાય છે. જેવો તમે જોઈ શકો છો, જેવો આ ગુંદી છે. જેવો તમે જોઈ શકો છો, આ બધી ગુંદી છે. ગુંદીની બે તીરખી રાખી છે અત્યારે. જેવો આ ગુંદીનું થળિયું છે. અને આપણો આખો તમને આગળ મંડપ બતાવીશ. જો તમે જોઈ શકો છો, જો આખો મઢ તમને દેખાડું છું અત્યારે આગળ. જો કઈ રીતનું હંધવામાં છે. જો આ આખો મઢ છે, ગુંદીવાળી કાળકા કહેવામાં આવે છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો તમે પૂરો જોજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણી ચેનલને જેટલો આગળ મોકલજો. આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરજો. અને જેટલો આપણો વિડીયો સરસ લાગે એટલો આપણને શેર કરી દેજો. જેમ બને એમ આપણી ચેનલ આગળ વધારવાની છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો. અને જય ગુંદીવાળી લખવાનું ના ભૂલતા. કોમેન્ટમાં જય માતાજી લખજો. તમે કોમેન્ટમાં હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી.